જય રામાપીર મિત્રો, આજે હું આવી ગયો છું કલ્યાણપુર ગામે મંડપ કરવા જાઉં. રામાપીરના સંપૂર્ણ દર્શન કરાવું. ફરતી બાજુ પબ્લિક જો આ છે રામાપીરનો મંડપ, જોઈ શકો છો. દર્શન કરી લેજો અને કોમેન્ટમાં જઈ રામાપીર લખવાનું ભૂલતા નહીં. અમારી ચેનલને સબસ્ક્રાઈબ, ફોલો અને લાઈક અને બેલ આઇકનને દબાવવાનું પણ ભૂલતા નહીં. આ આવેલું છે કલ્યાણપુર ગામેથી 5-6 કિલોમીટર વાડી વિસ્તાર મંડપ. ઘણી બધી પબ્લિક છે. આપણે પણ પૂગી આવ્યા રામાપીરના દર્શન કરવા. જો આપણા બીજા ક્રિએટરને જોઈ બ્લોગિંગ કરે છે. આપણે ઢીંગલી આવી ગઈ. આ છે મારી જયશ્રી. રિયા કેમ નહીં ગઈ? હોય ગઈ લે. જે આપણી રિયા આવી ગઈ. આ છે દાલીબાઈનું સ્થાન ને આ છે રામાપીરનો મંડપ. તમે જોઈ શકો છો. સંપૂર્ણ દર્શન કરી લેજો. આ ઘણીએ તમને વારંવાર મોકો નહીં પડે. વર્ષમાં એક જ વાર મંડપ થતા હોય, એ પણ વૈશાખ મહિનામાં. ના છે બસ ફરતી બાજુ ઉર્જા. જો કેવો સુંદર મજાનો મંડપ છે. તમને જો કળશમાં રાખેલા છે. ના છે પબ્લિક. હાલો આજે હું તમને ઓલી બાજુ દર્શન કરાવું. થોડોક મોબાઈલ લઈ જાય તો માફ કરજો. આજે મંડપ ખડો થવાની વાર છે. આજે હમે નથી બધી સંપૂર્ણ તૈયારી થાય છે. ને આપણા જે મિત્ર એ પણ બ્લોગિંગ કરે છે. ના છે રામાપીરનો મંડપ. જોઈ લેજો સુંદર નજારો. જે બધી તૈયારી થાય છે. કહે છે ને કે એક સોપારી પર મંડપ ખડો થાય, એ સાચી ઘટના છે. અહીંયા છે રામાપીરને. જો અહીંયા પગે લાગી લેવાનું. અમે પગે લાગી લઈએ, તમે પણ લાગી લે રામાપીરને. તો ત્યાં પબ્લિક કેવડી બધી છે. આજે ખડો થવાની વાર છે. અમારી ઢીંગુડી મારી ભેગી છે. નાનકડી વાગી છે. ફેમિલી સાથે ફેમિલીમાં બેઠી છે. આપણે અહીંયા આવી ગયા રામાપીર મંદિરે બ્લોગિંગ કરવા. આપણા મિત્ર પણ બ્લોગિંગ બનાવી છે. નહીં માં મારા બરાબર નાખવાનું છે તારો વિડીયો.
રામા પીર, બોલો રામા પીરની જય. હા સીધે સીધો જય રામા પીર. કીધું કે ટાઈમ થાય ત્યાં ખેડો થાય. ટાઈમ થાય ત્યાં એટલી થઈ તો આશા કરું છું કે તમને અમારો બ્લોગ સારો લાગ્યો તો અમારી ચેનલને લાઈક સબસ્ક્રાઈબ અને બેલ આઇકનને દબાવવાનું ભૂલતા નહીં. તો કોમેન્ટમાં જય રામાપીર લખી નાખજો. મળીએ નેક્સ્ટ બ્લોગમાં. ત્યાં સુધી જય રામાપીર.